આજે તો ટ્રેક્ટર રાખવા ગયા ને વાવાઝોડા જેવો પવન આવી ગયો. તો જય દ્વારકાધીશ મિત્રો, સ્વાગત છે આપણું નવા મિની વ્લોગમાં. સવારમાં ગાડી લઈને નીકળી ગયા હું ને કેવલભાઈ ભાણવર. અને પછી ભાણવર આવી ગયા હોસ્પિટલ અને માથામાં લાગ્યું હતું તો પાટો બંધાવી લીધો ને પછી આવી ગયા કેવલાના લુગડા લેવા. અને પછી ગીતા શોરૂમ માંથી લુગડા લઈને પાછા નીકળી ગયા પાછા ઘર બાજુ. અને પછી બીજે દી ટ્રેક્ટરમાં ટોલી જોડાવીને નીકળી ગયા કાકાને ત્યાં બેડ હારવાને કરી લીધા તને ટ્રેક્ટરને ત્યાર ને કેમ બાકી લાગે ને 5250 રૂપનો કટકો. પછી ત્યાં આવી ગયું જીસીબી ને ભરવા માંડ્યા, બેડ ને પાથરવા માંડ્યા સીધા ખેતરમાં. અને પછી આ ભાઈને ટ્રેક્ટરમાં ટ્રોલીમાં પીન ભરાવવાનો આરો થતો હતો તો આવવા દીધો આપણી પાસે રિવેશ ને પછી પીન નાખી દીધી ને પછી આવ્યો આપણી પાસે ઉતરી. અને પછી આપણો કાકો બાવેડાના સાંયે બેઠો ઇન્સ્ટાગ્રામમાં રીલું ગમડતો હતો ને તથા ઓચિકતારનું થઈ ગયું વરસાદી વાતાવરણ. અને પછી આવી ગયો વાવાઝોડા જેવો પવન ને પછી આપણે ટ્રેક્ટરનો છેલ્લો ફેરો ભરીને નીકળી ગયા ઘર બાજુ. હવે મળીએ બીજા નવા મિની વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ.